વિદ્યાર્થી મિત્રો કેમ છો? ચાલો આજે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયાને સમજીએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે જેને આપણે કળી ચૂનો કહીએ છીએ તે, જેનું અણુસૂત્ર CaO છે. ત્યારબાદ આ છે પાણી, જેનું અણુસૂત્ર છે H2. હવે સૌપ્રથમ આ કળી ચૂનામાંથી 2 ચમચી કળી ચૂનું હું આ બીકરમાં લઈશ. બીકરમાં કળી ચૂનાને લીધા પછી તેમાં ધીરે ધીરે પાણી ઉમેરવાનું છે. એટલે આપણે જોઈશું ધીરે ધીરે પાણી ઉમેરતા અહીંયા તમે જોઈ શકો છો થોડા પરપોટા પણ થવા જોવા મળે છે અને સાથે સાથે પરપોટાની સાથે સાથે એમાંથી અધિક પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે. એટલે આનો અર્થ એવો થયો કે આ કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચેની જ પ્રક્રિયામાંથી અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે, જેથી આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બીકરને બહારથી સ્પર્શ કરતા ગરમ લાગે છે. આમ આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી આ બંને વચ્ચે સંયોગીકરણની પ્રક્રિયા થઈ અને આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થાય છે, CaOH2. એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ પ્રાપ્ત થાય છે. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને આપણે લાઇમ વોટર કે પછી ફોડેલો ચૂનો પણ કહીએ છીએ. ચૂનાનું નીતર્યું પાણી પણ કહેવાય છે. આ પ્રક્રિયા ચૂનાનું ફૂટવું એ નામથી પણ ઓળખાય છે. તો મિત્રો તમને આ પ્રવૃત્તિ ખૂબ ગમી હશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરશો અને વધુને વધુ શેર કરશો તમારા મિત્રોને.